વધારે નહીં પણ થોડું સાચું જાણવું છે તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. યોર પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. એક કેમ્પિયનની આખી વાત કરી. બીજું કયું કેમ્પિયન તમે ચલાવો? તો બીજું એક કેમ્પેન એવું છે કે મારે ઓશિયન જે આપણે સમુદર, સમુદરમાં જે પણ પ્રાણીઓ, જે પણ ઇન્સેક્ટ્સ ને જે પણ છે, ફિશ ને આ બધું, એને ફીડ કરાવવા માટે, કેમ કે આપણે ઓશિયનને એક જ વસ્તુ આપી છે, જે પણ આપણી પાસે ભેગું થયું છે બધું કેમિકલથી લઈને બધી જ વસ્તુ આપણે નાખીએ છીએ ત્યાં જ, બરાબર છે. બીજું કોઈ તો છે જ નહીં. ગટર હોય તો એમાં મિક્સ થઈ જાય. એટલે એનિમલ છે ને, એ વસ્તુ મેં જોયું કે એનિમલ બહુ જલ્દી લુપ્ત થતા જાય છે, અને ઓશિયનના એનિમલ સૌથી વધારે લુપ્ત થતા જાય છે. બહુ બધા ઓશિયનમાં એનિમલ્સ ને બધું છે. એટલે મેં એક કેમ્પેન રન કર્યું કે ગોલ્ફ એન્ટરટેનમેન્ટ પણ રીતે લઈ શકો, રમી શકો, અને જે બોલ હશે ને એ ફિશ ફૂડ થશે. એટલે આ ટાઈપના આ બોલ બધા, હા, એ જે આ બોલ હશે ને એ ડિઝોલ્વ થઈ જશે પાણીમાં જઈને, અને માછલીનું ખાવાનું બની જશે. કેટલી વારમાં? 24 અવર્સમાં આખો બોલ ડિઝોલ્વ થઈ જશે. આ બોલ? હા, 24 કલાકમાં. હા, અને એ પણ આખું વેસ્ટેજ જે પણ આપણે ફૂડ હશે ને એ ફૂડમાંથી. હા, એ જ બોલ. એટલે વેસ્ટેજ ફૂડ હશે, પણ જે પણ કોઈ વેસ્ટેજ હશે ને કે જે એનિમલને ફીડ કરી શકે આપણે, એટલે એમાં ફિશનું બધી વસ્તુ ઇન્ક્લુડેડ હશે. ફિશનું જે પણ પોર્શન્સ કે પાણી હોય ને, વિટામિન્સ ને એ બધું, અને પ્લસ વેસ્ટેજ કે જે વેસ્ટેજ નથી પણ કોઈની માટે યુઝફુલ છે. ફિશ માટે ને એ બધી માટે આપણે જે પણ છાલ ને બધું કાઢી નાખીએ ને, આપણા વેજીટેબલ્સમાંથી જે પણ છાલ કાઢે, સૌથી વધારે પ્રોટીન એ છાલમાં ને એમાં જ હોય. આપણે નોટિસ કરીએ ક્યારેક આપણે આખું બધું શાક પણ બનાવીએ ને તો મમ્મી આખું શાક બનાવે, એ આખું શાકમાં વધારે પોષણ હોય. તો એ પોષણ, પ્રોટીન ને બધું ઇન્ટેક એમાં હશે. ઓકે. એટલે અને તમે એક યોટ પરથી તમે ગોલ્ફ રમશો અને એ બોલ જશે, એ બધું પાણીમાં જશે, અને એ બોલ ડિઝોલ્વ થઈ જશે પાણીમાં. ઓકે. એટલે એ આખું એક કેમ્પેન રન કરવાના છીએ અમે. તરંગ, આ તો એક જગ્યાની વાત થઈ. ચાલો, તમે સુરતમાં એક આ જગ્યા ઉપર તમે આ ગોલ્ફ સાઇટ ચલાવો છો, તો સુરતના લોકો ને આજુબાજુના લોકો રમી શકશે. શું એવો કોઈ પ્લાન ખરો કે એવા ઘણા વિસ્તારમાં પણ ગોલ્ફ સાઇટ ફ્રેન્ચાઇઝી પોતાની ઓપન કરશે ખરા? સો મારો એવો પ્લાન છે કે મારે 108 ગોલ્ફ સાઇટ બનાવવા છે પેન ઇન્ડિયા. એ મારો ટાર્ગેટ છે. અને વિધિન 2 years, 2024-2025, મારે 5 ફ્રેન્ચાઇઝ તો લોક કરવી જ છે. રાઈટ. મારી પાસે અત્યારે 3 ફ્રેન્ચાઇઝ લોક છે, અને જે 2 ફ્રેન્ચાઇઝ હું સૂન લોક કરીશ, કે જે અમદાવાદ છે, વડોદરા છે, આ બધી જગ્યા પર અમે લોકો પ્લાનિંગ કરીએ છીએ અને ઓન ગોઈંગ છે. ઓકે. અને ટોટલ 108 મારે બનાવવા છે. હવે 108 નો રીઝન તમે પાછું મને ટ્રિગર ક્વેશ્ચન કરશો. 108 જ શું કામ? આધ્યાત્મિક કોઈ રીઝન ખરું? હા, એ 108 મારો એક ટાર્ગેટ રાખ્યો છે અત્યારે. 108 તો મારે કરવું જ છે, એનાથી વધારે આપણે કરી શકીએ, પણ 108 તો મારો ટાર્ગેટ છે. 108 તો હું ગમે એ હાલતમાં કરીશ. કોઈ ટાઈમલાઈન ખરી કે એટલાથી એટલામાં? કે 10 વર્ષમાં તો હું કરીશ, એટલે 1 વર્ષમાં કદાચ 10 થી 12 તો મારે કરવી જ પડે. હોપ સો. અમારી બેસ્ટ વિશિસ છે. થેન્ક યુ સો થઈ મચ. જશે, અને તમારી નજીક બહુ જ જલ્દી ઓપન થશે, તો પ્લીઝ જજો અને રમજો, મનથી રમજો.